हेलो फ्रेंड्स, રીપી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન। એમાં આપણે એક ભાગમાં કેટલીક માહિતીઓ મેળવી લીધી હતી। આજે આપણે જોવાના છીએ વનસ્પતિ અંતઃસ્ત્રાવ અને પ્રાણી અંતઃસ્ત્રાવ। કોઈ પણ સજીવ શરીર હોય એમાં એ કોઈ કાર્ય કરે છે, કોઈ પ્રતિભાવ આપે છે એટલે કે પ્રતિચાર આપે છે, तो एना माटे क्यांक ने क्यांक अंतःस्त्रावो जवाबदार होय। तो एवा क्या क्या अंतःस्त्रावो छे ए अंतःस्त्रावो विषे आपणे अभ्यास करवाना छे। वनस्पतिओमां हलनचलनना प्रकार उदाहरण सहित समजावो। पहेलो टॉपिक जोईए तो वनस्पतिओमां हलनचलन। तो के केटली रीते थाय? बे विविध प्रकारना हलनचलन जोवा मळे। क्या क्या? तो के वृद्धि आधारित अने वृद्धिथी मुक्त। एक एवुं કે જેનાથી વનસ્પતિના એ અંતઃસ્ત્રાવો છે, હલનચલન છે, કંઈક વૃદ્ધિ દર્શાવે છે અને એક વૃદ્ધિ દર્શાવતો નથી। તો વૃદ્ધિ આધારિત હલનચલન પહેલું આપણે જોઈએ તો તમે બધાએ જોયું હશે કે જ્યારે કોઈ બીજ છે એ બીજને જમીનની અંદર રોપવામાં આવે, દાટી દેવામાં આવે, થોડીક આવી આછી એવી ધૂળ નાખી દેવામાં આવે અને પાણી પાવામાં આવે તો એમાંથી ફણગો ફૂટે, એટલે કે જે ડાળ છે બહાર નીકળે, પ્રરોહાગ્ર બહાર નીકળે, એટલે કે અંકુરણ થાય। તો બીજનું અંકુરણ થાય। તો જ્યારે બીજ અંકુરણ પામે ત્યારે મૂળ નીચેની તરફ અને પ્રકાંડ ઉપરની તરફ જાય છે, એમાંથી ફૂટશે। જે પ્રકાંડ છે, ડાળી છે, જે ભાગ છે પાંદડાવાળો એ ઉપર તરફ જાય, જ્યારે મૂળ છે તે નીચેની તરફ જાય। તો આ જ કેવું હલનચલન? તો કે વૃદ્ધિ આધારિત થયું। હા, એની વૃદ્ધિ થઈ, એ ઉપર તરફ વૃદ્ધિ પામ્યું, એ જમીનની અંદર મૂળના લંબાઈમાં થતા વધારો આપણે જોઈ શકીએ તો વૃદ્ધિ આધારિત છે। અંકુરિત છોડની દિશા સૂચક ગતિ એટલે કે પર્ણ છે એટલે કે પ્રકાંડનો જે ભાગ છે એ ઉપર તરફ ગયો, એ કેમ નીચે તરફ ન ગયો? તો ગતિ વૃદ્ધિને કારણે હોય છે। જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે, આપણે એને અવરોધીએ, ભાઈ મોટું થવા દેવું નથી, આપણે એને પૂરતા પ્રમાણમાં એને જરૂરી છે એવા દ્રવ્ય ન આપીએ ત્યારે એ ગતિ પ્રદર્શિત થતી નથી। કોઈ પાક આપણે ખેતરમાં નાખીએ છીએ, એ ઉગે છે, એને આપણે ખાતર નહીં દઈશું તો નહીં ચાલે। સમય આવે એના પર દવાનો છંટકાવ કરવો પડશે, કારણ કે કેટલાક કીટકોને એનો મારો થશે। તો એના વિકાસ માટે આપણે જે કાર્ય કરવું પડે એ કાર્ય આપણે નહીં કરીએ તો એની ગતિ અવરોધે છે। આ ઉપરાંત પોતાની જાતે જ કેટલાક અંતઃસ્ત્રાવો મુક્ત કરતું હોય કે જે વૃદ્ધિ આધારિત હોય, જેની વૃદ્ધિ થાય, પણ કેટલાક અવરોધ જે અંતઃસ્ત્રાવો છે વૃદ્ધિ અવરોધક છે, તો કેટલાકની વૃદ્ધિ અવરોધે પણ છે, એ ચીમડાઈ જાય છે, એ આપણે આગળ જોઈશું। તો આવી પહેલી વૃદ્ધિ આધારિત કે જે બીજનું અંકુરણ થાય છે એ। ત્યાર પછી વૃદ્ધિથી મુક્ત હલનચલન કે જેમાં કોઈ વૃદ્ધિ થતી નથી। જ્યારે લજામણી છે, તો લજામણી તમે ચોપડીમાં અથવા તો આના વિશે ચોક્કસથી તમે સાંભળ્યું હશે કે કોઈ એવી ડાળી છે છોડની, લજામણીનો છોડ, કે જેને તમે સ્પર્શ કરો છો એટલે બીડાઈ જાય, ભેગા થઈ જાય પાંદડા, પણ એનાથી કોઈ વૃદ્ધિ નથી થતી। પણ હા, એને હલનચલન કર્યું, પાંદડાઓ સીધા હતા, એ બીડાઈ ગયા। તો લજામણી છે, મિમોસા છે, એ કુળની વનસ્પતિ છે લજામણી ના પર્ણો સ્પર્શની ઉત્તેજના સામે, આપણા શરીરમાં કોઈ ટાચણી ખોપે છે, તરત આપણે આપણો હાથ ખેંચી લઈએ, એવું જ કંઈક અહીંયા થાય છે કે કોઈ વ્યક્તિ એને સ્પર્શે છે, કોઈ પ્રાણી એને સ્પર્શે છે, ત્યારે તે કંઈક ઉત્તેજના અનુભવે છે અને ઉત્તેજના સામે ઝડપથી પ્રતિચાર આપે અને શું કરે છે તો કે બીડાઈ જાય છે। આ ગતિનો વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી, એનાથી એની કઈ વૃદ્ધિ નથી થવાની, કોઈ વૃદ્ધિ થવાની નથી, માત્ર એ હલનચલન કરે છે, સ્પર્શ પ્રત્યેનો પ્રતિચાર આપે છે, સ્પર્શ કરે છે અને કંઈક પ્રતિચાર આપે છે, બીડાઈ જાય છે વગેરે। સંવેદનશીલ છોડ કેવી રીતે સ્પર્શની? જો લજામણીનો છોડ છે અહીંયા તમારી સામે, એ લજામણીના છોડને જો અહીંયા કોઈ સ્પર્શ કરે તો કેવી હાલત થાય? તો કે એના પર્ણો છે એ બીડાઈ જાય છે। તો સ્પર્શની સંવેદના અનુભવે છે અને પર્ણોની ગતિ દ્વારા કેવી રીતે પ્રતિચાર દર્શાવે છે? તો સંવેદનશીલ છોડ કોણ છે? તો કે લજામણી છે। સ્પર્શનો પ્રતિચાર હલનચલન સ્વરૂપે દર્શાવે છે, એટલે કે હલનચલન કરે। હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જવાની, વનસ્પતિ સ્થાયી હોય, તો એના હલનચલનને કેવી રીતે દર્શાવીએ? તો કે આપણે એક વૃદ્ધિ આધારિત કે ભાઈ નાનો બીજ હતું, એ બીજમાંથી અંકુરણ થઈને મોટું ઝાડ બને અથવા તો છોડ બને, જે પ્રમાણેની વનસ્પતિ હોય એ પ્રમાણેનું એની વૃદ્ધિ થાય। તો એક અંકુરણ દ્વારા કીધું
અને બીજું કેવું કીધું તો કે હલનચલન કરે, કંઈક આપણે સ્પર્શ કરીએ છીએ, સ્પર્શનો પ્રતિચાર આપે છે, તો એ હલનચલન સ્વરૂપે દર્શાવે છે. વનસ્પતિઓમાં ચેતાપેશી ન હોય, સ્નાયુપેશી પણ હોય નહીં. એ ના આવેલા આપણી જે મેં કઈ સ્નાયુઓ ન હોય કે હલનચલન કરી શકે. આપણામાં સ્નાયુ છે પણ વનસ્પતિની અંદર એ સ્નાયુપેશીનો અને ચેતાપેશીનો અભાવ હોય છે, હોતી નથી. સંવેદનશીલ વનસ્પતિ લજામણી છે. એ લજામણીના પર્ણોને સ્પર્શ કરવામાં આવે તો તેના પર્ણો ઝડપથી બીડાઈ જાય છે, ભેગા થઈ જાય છે. તેમાં વિશિષ્ટ પ્રોટીન કે સ્નાયુ કોષો ન હોવા છતાં, તમે આપણે પ્રાણીઓ વિશે જોયું હતું કે આપણે કેવી રીતે પ્રતિચાર આપીએ, તો કે વિશિષ્ટ પ્રકારના પ્રોટીન હોય આપણા શરીરમાં જે પોતાનો આકાર બદલે, એટલે સ્નાયુ કોષો પોતાનો આકાર બદલે ને સ્નાયુ કોષોમાં સંકોચન થાય એટલે આપણો હાથ દૂર ખેંચી લઈએ, આપણે સ્પર્શ પ્રત્યેની કોઈ સંવેદના દર્શાવીએ છીએ. પણ અહીંયા સ્નાયુ કોષો નથી, પ્રોટીન નથી. વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં, શેમાં? પાણીમાં, એટલે આમાં પાણી આવેલું હોય, અહીંયા જે ભાગ છે બધી જગ્યાએ પાણી આવેલું હોય. જો સ્પર્શ કરવામાં આવશે એટલે શું થશે તો કે પાણીના પ્રમાણમાં ફેરફાર કરે અને ફૂલે કે સંકોચાય છે. જો પાણી ભરાશે તો ફૂલશે, તો ખુલશે. પાણી દૂર થશે તો એ બીડાઈ જશે, સંકોચન પામશે. તો એના ફેરફાર કરે છે, પરિણામે પર્ણો વિસ્તૃત થાય કે બીડાઈ જાય છે, કાં ખુલશે. અમુક સમય સુધી આપણે એને સ્પર્શ કરવા નહીં જઈએ, અહીંયા ભાગમાં પાણી ફરીથી પાછું આવી જશે એટલે ફરીથી પર્ણો ખુલી જશે. જેવું કોઈ સ્પર્શ કરે છે પાણી ગુમાવી દેશે એટલે શું થાય તો કે પાણીમાં ફેરફાર કર્યો, અને પાણીમાં ફેરફાર કર્યો એટલે પર્ણોને છે એ ભેગા થઈ જાય, બીડાઈ જાય છે. તો પાણીના પ્રમાણમાં ફેરફાર કરે, ફૂલે કે સંકોચાય છે અને પરિણામે વિસ્તૃત થાય એટલે કે ખુલે અથવા તો બીડાઈ જાય છે. આ રીતે સંવેદનશીલ વનસ્પતિ સ્પર્શની સંવેદના અનુભવી પ્રતિચાર રૂપે પર્ણોનું શું કરે છે તો કે હલનચલન દર્શાવે છે. તો આને આપણે હલનચલન કહી શકીએ. ત્યાર પછી જોઈએ કે વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ પડે. આપણા શરીરની અંદર ચાલી શકીએ છીએ મુક્ત રીતે, બરાબર છે. તો આ મારા પગ કામ કરે છે, મારું મગજ કામ કરે છે, હું બોલું છું તો બોલતા બોલતા ચાલું છું તો કેટલા બધા અંગો કામ કરે, જોઉં છું, સાંભળું છું, હું બોલું છું, મારો અવાજ તો મને આવશે. તો આ બધી જ ક્રિયા ચાલુ થાય છે. કેવી રીતે સંકલન થાય છે? જ્યારે વનસ્પતિ નાના બીજથી લઈને એનું અંકુરણ થાય અને કદાચ એ વૃક્ષ બને તો ત્યાં સુધીમાં એના શરીરમાં આપણા શરીરમાં કેવી રીતે અલગ પડે. તો પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં વિવિધ ક્રિયાઓના નિયમન અને સંકલન માટે ચેતાતંત્ર આવેલું હોતું નથી. વનસ્પતિની અંદર ચેતાતંત્ર ન હોય. આપણામાં ચેતાતંત્ર, કોઈ ચીમટો ભરે છે આપણને તો આપણને ખબર પડે છે કે આપણા શરીરમાં કંઈક ફેરફાર થયો એટલે આપણે આપણું શરીર બદલી લઈએ. કેમ બદલીએ તો કે બધા જ અંગો છે એકબીજા સાથે સંકલનથી કામ કરે. ભલે એને આપણે વાહામાં ચીમટો ભર્યો હોય, પગમાં ચીમટો ભર્યો હોય, કોઈ પણ જગ્યાએ એવી અણીદાર વસ્તુ કોઈને ખોપીએ છીએ તો તરત પ્રતિચાર આપે, એ દૂર જતો રહીએ. ભલે એ અંગ એમાં કામ ન કરતો હોય પણ કરોડરજ્જુ છે એ એવી રીતે સંદેશો આવે ને ફટાફટ મોકલી દે. શું કરે તો કે પ્રોટીનનો આકાર બદલી નાખે ને સ્નાયુનું સંકોચાઈ જાય. સ્નાયુ સંકોચાઈ જાય એટલે પોતાનો હાથ દૂર ખેંચાઈ જાય અથવા તો શરીર છે જે કંઈ પણ પ્રતિચાર આપવાનો હોય એ પ્રતિચાર આપતું હોય છે. તો આપણા શરીરમાં ચેતાતંત્ર છે પણ અહીંયા ચેતાતંત્ર આવેલું નથી. બીજું જોઈએ તો પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન પણ નથી કે જે પોતાનો આકાર બદલી સ્નાયુમાં સંકોચન પામે, તો એવું પણ નથી. આમ છતાં વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરે. હમણાં જ આપણે જોયું લજામણી, તો પાણીના પ્રમાણમાં ફેરફાર કરી પોતાનો આકાર બદલી શકે છે. એટલે આકાર બદલી લે, આકાર બદલે તો હલનચલન થાય. આપણામાં પ્રોટીન પોતાનો આકાર બદલે, આપણા સ્નાયુઓ સંકોચન પામે, આપણે હલનચલન કરી શકીએ. જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે કોષો ફૂલે એટલે પેલું ભાઈ જે પાંદડાઓ છે બંને બાજુ એ ખુલે છે. પણ જેવું કોઈ સ્પર્શ કરે કેવું થાય છે? બીડાઈ જાય છે. શું કામે બીડાઈ જાય છે? કારણ કે દરેક જગ્યાએથી પાણી શું કરે છે? ગુમાવે છે. તો કોષો ફૂલે છે અને પાણીનું પ્રમાણ ઘટે છે ત્યારે કોષો સંકોચાય છે. વધે ત્યારે કોષો ફૂલે અને પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષ સંકોચાય છે. પાણી વધશે, ખુલી જશે, પાણી દૂર થશે, બીડાઈ જશે. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં સંદેશાના વહન માટે કોઈ પેશી નથી. આપણામાં ચેતાપેશી છે જે સંદેશાનું વહન કરે છે, એવી આમાં કોઈ પેશી નથી. વનસ્પતિ કોષમાં કોઈ પેશી નથી. આમ છતાં વનસ્પતિ કોષો વીજ આવેગ અને રસાયણો
નો ઉપયોગ કરી સંદેશાને એક કોષથી બીજા કોષ સુધી પ્રચાર કરે છે। હવે એવું થવું જોઈએ ને કે લજામણીનો છોડ છે એના જે પાંદડાઓ છે એની ટોચ પર આપણે સ્પર્શ કરીએ છીએ તો માત્ર પેલા બે પાંદડા જ કેમ આમ નથી જતા? કેમ આખે આખું જે પાંદડાની પેલી લાઈન હોય એ બધા જ એકબીજા સાથે એવી રીતે ભીડાઈ જાય છે? શું કામ એવું થાય છે? કારણ કે એક કોષથી સંદેશો બીજા કોષને મોકલશે એટલે બીજો પાણી ગુમાવી દેશે, બીજામાંથી ત્રીજાને મોકલશે, ત્રીજો પાણી ગુમાવી દેશે, એમ જેટલા પણ પાંદડાઓ હશે નાના 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 એક ડાળખીમાં એ બધા જ શું થઈ જશે? ભીડાઈ જશે। શું કામ? કારણ કે સંદેશો, રસાયણો, વીજ આવેગો એ છે એ પાસ કરે છે, એક કોષથી બીજા કોષ સુધી મોકલે છે। તો આ રીતે આપણાથી વનસ્પતિ કોષ છે એ અલગ પડતો હોય છે। વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો। તો તમે બધાએ વેલ જોઈ હશે, ચલો વટાણા કદાચ જોયા હોય, ન જોયા હોય, તમે બધાએ દૂધી જોઈ હશે, તુરિયાના વેલા જોયા હશે, બરાબર છે, કદાચ કારેલાના જોયા હોય। આ બધા જ વેલાઓ છે ને એમાં પેલા એક સૂત્રાંગ આગળ નીકળે એટલે કે દોરી જેવો ભાગ નીકળે જે વનસ્પતિને આગળ વધવા માટે મદદરૂપ કરે। શું કરે? તો કે કોઈ આધાર છે, ધારો કે આધાર છે, એ આધાર સાથે વીંટળાઈ જાય, એ વીંટળાશે તો જ આગળની ડાળી વિકાસ પામશે। ત્યાં સુધી શું કરશે? એ આધાર ગોતશે, પેલો જે સૂત્રાંગ છે, તાતણા જેવો છે, દોરી જેવો છે, એ ભાગ આગળ વધે, એ કોઈ સાથે વીંટાઈ ગયો મતલબ કોઈ મજબૂત આધાર સાથે જકડાઈ ગયો એટલે પેલી ડાળી આગળ વધશે। ફરીથી પાછો આગળ ત્યાંથી એક તાતણો નીકળે એને સૂત્રાંગ કહેવાય, ફરીથી ક્યાંક પકડી લે, ફરીથી પેલી ડાળી આગળ વધે। તો આવી રીતે એકબીજા જે ડાળી આગળ વધતી હોય ત્યારે સૂત્રાંગ પેલા કોઈને વીંટી જાય, આધાર સાથે ચોંટી જાય વીંટળાઈને એટલે પેલી ડાળીનો વિકાસ થાય। તો વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન, તો વટાણાનો છોડ અન્ય વનસ્પતિ કે અન્ય આધાર પર સૂત્રો એટલે કે જે દોરી જેવો ભાગ હોય જે વીંટાઈ જાય ની મદદથી ઉપર ચડે છે। કોઈ વેલો હોય એને આમ ઉપર માંડવો કરેલો હોય ને એની સાથે તમે ગામડામાં જોયું હોય કે માંડવો હોય તો પેલા એ જાય ને એમાં વીંટાઈ જાય ને પછી એ આગળ વધતો હોય, તો એ સૂત્રોની મદદથી ઉપર ચડે છે। આ સૂત્રો સ્પર્શ માટે સંવેદનશીલ છે। એક માર્ક માટે યાદ રાખવાનો, સ્પર્શ સંવેદનશીલ કોણ છે? તો કે આ સૂત્રો છે એ જે સૂત્રાંગ છે શેમાં? તો કે વટાણાના છોડમાં આપણા કોર્સમાં કીધું છે, આમ તો ઘણા બધા વેલાઓની અંદર આવે છે, તો વટાણાના છોડ માટે સ્પર્શ સંવેદનશીલ કોણ હોય છે? તો કે સૂત્રો અથવા સૂત્રાંગ આપેલું હોય તો એ શબ્દ આવશે। જ્યારે સૂત્રો કોઈ આધારના સંપર્કમાં આવે છે ત્યારે સૂત્રનો આધારના સંપર્કમાં રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામતો નથી। સંપર્કમાં આવે ત્યારે એની સાથે જે રહેલો ભાગ છે વૃદ્ધિ પામે નહીં, પરંતુ કોણ? પરંતુ સૂત્રનો આધારથી દૂર રહેલો ભાગ છે ઝડપથી વૃદ્ધિ પામે। જ્યારે કોઈ આધાર સાથે ચોંટી ગયો પછી એને વિકાસ થવાની શું જરૂર છે? એને તો પકડી લીધું મજબૂતાઈથી, હવે શું થશે? તો કે પેલો ભાગ છે ને આગળ વધશે એટલે ડાળી આગળ વધશે। આ રીતે સૂત્રની લંબાઈમાં થતો વધારો સૂત્રને આધારની ફરતે વર્તુળાકાર રૂપે વીંટાઈ જવામાં મદદરૂપ થાય છે અને વીંટાઈ ગયા પછી પેલી ડાળીનો વિકાસ થતો હોય છે। વટાણાના છોડની વૃદ્ધિ એક દિશીય સદિશ હોય છે અને ઉત્તેજના સામે ધીમો પ્રતિચાર આપે છે। તરત પેલો સૂત્રાંગ બહાર નીકળે ને કોઈ આધાર સાથે ચોંટી જાય એવું ન હોય, બરાબર? એના માટે એ ધીમો એક દિવસનો સમય લેતો હોય છે। તમે જોજો કે કોઈ વેલો છે એ વેલો કંઈ ઝડપથી વિકાસ નહીં પામવા માંડે, પહેલાં એક આધાર સાથે ગોતશે, હા જોઈને આધાર મળવા માંડે તો તરત એ વીંટાઈ જઈને પેલી ડાળીને કહે કે ભાઈ તું આગળ વધ, બરાબર? તો જો એને મળી જતો હશે એવું કોઈ વીંટાવાનું, કોઈ આધાર સાથે પકડીને રહેવા માટે, પછી વેલો છે એ એકદમ મજબૂતાઈથી એની સાથે જોડી ગયો પછી આગળ વધતો હોય છે। આવર્તન કોને કહેવાય અને ઉદાહરણ સાથે સમજાવવાનું છે। એક ઉદાહરણ આપણે જોયું હતું કે બીજને જ્યારે જમીનની અંદર દાટી દેવામાં આવે તો આ છેવી માટી નાખી દેવામાં આવે અને પાણી નાખવામાં આવે એટલે એમાંથી ફણગો ફૂટે, એક પ્રકાંડ છે એ બહાર નીકળે, જ્યારે મૂળ છે તે નીચેની તરફ જાય। હવે પ્રકાંડ કેમ બહાર જ આવ્યું? તો એ આવર્તન દર્શાવે છે। કેવું આવર્તન દર્શાવે છે? તો કે સૂર્યપ્રકાશ પ્રત્યેનું આવર્તન દર્શાવે છે। જે બાજુ સૂર્યપ્રકાશ છે એ બાજુ પેલું પ્રકાંડ જશે તો એને કેવું કહેવાય? તો કે ધન કહેવાય। કેવું કહેવાય? ધન। ધન સૂર્યાનુવર્તન કહેવાય। તો એવી રીતે જેના પ્રત્યે જે પ્રતિચાર દર્શાવતો હોય, જે બાજુએ જે જતું હોય એક દિશા જ દર્શાવવાનું છે। જો ઉપર જાય છે તો ઉપરની દિશા, મૂળ છે તે નીચેની દિશા, પછી આપણને એમ થાય કે એ તો સાઈડ પરથી નહીં જાય તો ભલે જાય, નીચેની તરફ જાય છે,
જવાય ને નીચે તરફ, તો પાણી પ્રત્યેનો પ્રતિચાર દર્શાવે તો મૂળ નીચેની તરફ જાય. કદાચ તમે ગમે એટલું પાણી ઉપર દર્શાવશો પણ એને જ્યાંથી મેળવવું છે એ ક્યાંથી, તો કે નીચેની તરફથી મેળવવું. તો મૂળ હંમેશા નીચેની તરફ એક જ દિશામાં આગળ વધે એટલે એને સદિશીય કહેવાય. તો વનસ્પતિના અંગમાં હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય તેને આવર્તન કહે છે. કોઈ ચોક્કસ દિશાને લઈને એનું આવર્તન દર્શાવવામાં આવે છે. ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી પ્રક્રિયાને પ્રતિચાર કે પ્રતિભાવ કહે છે. જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ હોય તો તેને ધન આવર્તન, અને જો એની વિરુદ્ધ દિશામાં હોય તો એને ઋણ આવર્તન કહે છે. સૂર્યપ્રકાશ સામે જો એની જાય છે તો ધન, પણ સૂર્યપ્રકાશની સામે મૂળ તો કે વિરુદ્ધ દિશામાં જાય તો એને ઋણ વડે દર્શાવવામાં આવે. એવી રીતે તો ઉત્તેજના પ્રેરતા પરિબળ પ્રકાશ છે, ગુરુત્વાકર્ષણ બળ છે, પાણી છે, રસાયણ અને સ્પર્શ ઉત્તેજના પ્રેરતા સામાન્ય પરિબળ છે. પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, પાણી, રસાયણ અને સ્પર્શ આ મેન આવર્તન એટલે કે ઉત્તેજના પ્રત્યેના પ્રતિચાર માટેના પરિબળો છે. વનસ્પતિ અંગોની પ્રતિક્રિયાના આધારે આવર્તનના પ્રકારો. પહેલું પ્રકાશાવર્તન, એનો મતલબ એમ કે સૂર્યપ્રકાશ. તો સૂર્યપ્રકાશ તો કે ઉપરથી હોય તો કોણ એના પ્રત્યે આકર્ષણ ધરાવે, તો યાદ રાખવાનું કે જે પેલું ડાળી છે, પ્રકાંડ છે, તે હંમેશા સૂર્યપ્રકાશ તરફ વૃદ્ધિ કરતો હોય છે. બરાબર, જે બાજુ સૂર્યપ્રકાશ હોય ને એ બાજુ પ્રકાંડ જાય. તો પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને પ્રકાશાવર્તન કહેવાય. કોની પ્રતિક્રિયા? સૂર્યપ્રકાશ. હવે એના વગર તો વનસ્પતિ શક્ય જ નથી, કારણ કે પોતાનો ખોરાક બનાવવાનો છે, એ સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે, તો એના માટે એને સૂર્યપ્રકાશની જરૂર પડે. ઉદાહરણ તરીકે મૂળ તંત્ર છે, તો ડાળી હોય તો કઈ બાજુ જાય, તો કે ડાળી છે ઉપરની તરફ જાય. બરાબર છે. જ્યારે મૂળ છે તે નીચેની તરફ જાય. મૂળ છે તે નીચેની તરફ જાય. સૂર્યપ્રકાશ આ બાજુ હોય તો આ છે ઉપરની તરફ ગયું સૂર્યપ્રકાશ તરફ, એટલે આને કહેવાય ધન પ્રકાશાવર્તન. હવે આ નીચેની તરફ જાય, સૂર્યપ્રકાશની વિરુદ્ધ દિશામાં જાય, એટલે આને કહેવાય ઋણ પ્રકાશાવર્તન. તો મૂળ તંત્ર એટલે કે મૂળ છે તે ઋણ પ્રકાશાવર્તન, અને પ્રકાંડ છે આ ડાળીઓ છે જે કેવું છે, ધન પ્રકાશાવર્તન કહેવાય. એવી જ રીતે ભૂ આવર્તન, જીઓટ્રોપિઝમ, ગુરુત્વાકર્ષણ. તો ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને ભૂ આવર્તન કહેવાય. શેની? ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે. હવે તમે વિચાર કરો, ગુરુત્વાકર્ષણ કઈ બાજુ હોય? નીચેની તરફ. ફરીથી આ બેને જ વિચારો, તો આ એની તરફ જાય છે, તો આ કેવું કહેવાય? ધન કહેવાય. કેવું કહેવાય? ધન કહેવાય. જ્યારે આ છે એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં જાય, જો વિરુદ્ધ દિશામાં જાય તો એ કેવું થયું? ઋણ ભૂ આવર્તન થયું. જોઈએ આપણે મૂળ તંત્ર તો કે ગુરુત્વાકર્ષણની દિશામાં જ જાય તો એ ધન ભૂ આવર્તન કહેવાય. અને પ્રકાંડ છે જે ડાળી છે, તો ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે અને ડાળી હંમેશા ઉપર તરફ જાય, તો બંને એકબીજાના કેવા છે? વિરુદ્ધ, એટલે કે ઋણ ભૂ આવર્તન દર્શાવે છે. જલાવર્તન, હાઇડ્રોટ્રોપિઝમ, જલાવર્તન, પાણી. હવે વરસાદ રૂપે જે પાણી આવે છે એ પાણીની વાત નથી કરવાની. તો પાણી જ્યારે જમીનની અંદર ઉતરી જાય છે ત્યારે તમે વિચારો કે જમીનની અંદર પાણી છે, હવે મૂળ શું કરશે? તો કે એના તરફ વિકાસ પામે. ઓકે, જમીનની અંદર પાણી છે તો મૂળ નીચેની તરફ જાય છે, પાણી પણ નીચે છે, તો મૂળ કેવા કહેવાય? તો કે ધન જલાનું વર્તન કહેવાય. પહેલા આપણે જોઈ લઈએ, પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને જલાવર્તન કહેવાય. મૂળ તંત્ર છે જે પાણી તરફ આગળ વધે છે એટલે એને ધન જલાવર્તન, અને પ્રકાંડ છે તે વિરુદ્ધ દિશામાં જાય છે, પાણી નીચે તરફ, પ્રકાંડ ઉપર તરફ, તો એને કહેવાય ઋણ જલાવર્તન કહે છે. પહેલું જોયું પ્રકાશાવર્તન, બીજું જોયું ભૂ આવર્તન, ત્રીજું જોયું જલાવર્તન. પ્રકાશાવર્તનમાં પ્રકાશ, ભૂ આવર્તનમાં ગુરુત્વાકર્ષણ બળ અને જલાવર્તનમાં પાણી. તો પાણી જમીનની અંદર, ગુરુત્વાકર્ષણ નીચેની તરફ અને સૂર્યપ્રકાશ ઉપરની તરફ. પ્રકાંડ છે તે સૂર્યપ્રકાશ તરફ ગતિ કરે એટલે એ ધન થયું, ઋણ
કોણ થશે તો કે મૂળ નીચેની તરફ સૂર્યપ્રકાશથી. ઓકે, ગુરુત્વાકર્ષણ નીચેની તરફ, મૂળ પણ નીચેની તરફ, તો ધન કહેવાશે ભૂઆવર્તન. જ્યારે ડાળી છે, પ્રકાંડ છે તે ઉપરની તરફ અને ગુરુત્વાકર્ષણ નીચેની તરફ, એટલે જે ડાળી છે તે ડાળી છે એ ઋણ ભૂઆવર્તન કહેવાય. એવી જ રીતે જલાવર્તન, તો કે પાણી નીચેની તરફ છે, મૂળ પણ નીચેની તરફ જાય છે, તો એ ધન, પ્રકાંડ ઉપરની તરફ, પાણી નીચેની તરફ, બે વિરુદ્ધ દિશામાં, એટલે ઋણ જલાવર્તન કહેવાય. ચોથું રસાયણાવર્તન, એને કહેવાય કેમોટ્રોપિઝમ. ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ જે કંઈ પણ હલનચલન કરે છે એને રસાયણાવર્તન કહેવાય. તો ફલનની પ્રક્રિયામાં પરાગ નલિકા છે, એ પરાગ નલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિ છે, એ વૃદ્ધિને કહેવાય રસાયણાવર્તન. આ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે કે રસાયણાવર્તન નીચેનામાંથી કઈ છે, તો પરાગ નલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી જે વૃદ્ધિ છે એને રસાયણાવર્તન કહે છે. પરાગરજ જ્યારે પરાગાસન ઉપર બેસે છે ત્યારે પરાગ નલિકા અને એની અંદર પરાગવાહિની છે, એ પરાગવાહિનીમાંથી જે પરાગરજનું વહન અંડક સુધી જાય છે, તો ત્યાં સુધી વિકસવા માટે આ પરાગવાહિનીની પરાગ નલિકાની પરાગવાહિની છે એ અંડક સુધી વિકાસ પામે. આ વિકાસ એટલે કે વૃદ્ધિને રસાયણાવર્તન કહે છે. સ્પર્શાવર્તન, થિગ્મોટ્રોપિઝમ. સ્પર્શાવર્તન, તો આધારના સ્પર્શની, આપણે જોયું કે વટાણાના છોડ છે એ પેલું સૂત્રો કાઢે છે, સૂત્રો વીંટળાઈ જાય છે, તો આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને સ્પર્શાવર્તન કહેવાય. કેવું થાય છે તો કે વનસ્પતિના સૂત્રાંગો અથવા સૂત્રો, સૂત્રાંગો અથવા સૂત્રો આધારની ફરતે કુંતલાકારે વીંટાઈ જાય, એટલે કે ગોળાકાર વીંટાઈ જાય છે, તેને ધન સ્પર્શાવર્તન કહે છે. તો આપણે આ ટોટલ આટલા આવર્તન જોયા જે ખૂબ અગત્યના છે, 1 માર્ક્સ અથવા તો મોટા પ્રશ્નો તરીકે તૈયાર કરવાના છે. હવે જોઈએ વનસ્પતિ અંતઃસ્ત્રાવો. તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો ક્યાં, તો કે એક વૃદ્ધિ કરે ને એક વૃદ્ધિ અવરોધે. બે પ્રકારના અંતઃસ્ત્રાવો હોય, જે વૃદ્ધિ કરે છે ને વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કહેવાય, જે વૃદ્ધિને અવરોધે છે તેને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ કહેવાય. તેઓ વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય. કોણ? અંતઃસ્ત્રાવો. તેની અંદર તો કે વનસ્પતિની અંદર તેમનું સંશ્લેષણ સ્થાન, એટલે કે જ્યાં તે બને છે ત્યાંથી તેનું કાર્યસ્થાન છે એ દૂર હોય. હંમેશા અંતઃસ્ત્રાવો છે એ જ્યાં બનતા હોય ત્યાં કામ ઓછું કરે, જ્યાંથી થોડાક દૂર જઈને કામ કરે. એક સરસ મજાનું ઉદાહરણ આપણે જોઈ ગયા હતા કે આપણા મુખની અંદર લાળ રસી એમાઇલેજ બને. હા, પાચનની શરૂઆત કરી દીધી, પણ એ પૂરેપૂરું કામ ક્યાં કરે છે તો કે નાના આંતરડાની અંદર જઈને કામ કરે. બરોબર છે. તો એવી રીતે મુખમાં ઉત્પન્ન થયો, નાના આંતરડામાં જઈને પોતાનું કામ કરે, તો એનું જે સંશ્લેષણ સ્થાન એટલે કે નિર્માણ સ્થાન છે, એ નિર્માણ સ્થાનથી એનું કાર્યસ્થાન છે એ દૂર હોય. તેઓ સાદા પ્રસરણ દ્વારા કાર્યસ્થાન સુધી વહન પામે છે, એ પ્રસરણ પામીને ત્યાં સુધી પહોંચી જતા હોય છે. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો એટલે કે વૃદ્ધિ થાય. તો પહેલો અંતઃસ્ત્રાવ ઓક્ઝિન. ઓક્ઝિન અંતઃસ્ત્રાવ ક્યાં હોય તો કે પ્રરોહના અગ્રભાગે. પ્રરોહ એટલે શું તો કે જે ડાળી છે, ડાળીનો ટોચનો ભાગ, ડાળી છે જે નીકળે છે, એક બીજ હોય, એ બીજમાંથી અંકુરણ થયું, અંકુરણ થયું એટલે ટોચનો જે ભાગ છે એને પ્રરોહ કહેવાય. એ પ્રરોહના અગ્રભાગે એટલે પ્રરોહાગ્રમાં અગ્રભાગે સંશ્લેષણ પામે એટલે બને છે, સંશ્લેષણ પામે એટલે બને છે, ત્યાં બને છે. શું કરે તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે, એટલે કે વનસ્પતિને લાંબી મોટી થવા માટે ઉપયોગમાં આવે. જ્યારે વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ પડતો હોય, હવે પ્રકાશ આવશે, ડાળી છે એ તો પ્રકાશ બાજુ જ જશે, તો શું કરશે, જ્યાં પ્રકાશ પડતો હોય ત્યારે તે ઓક્સિજન પ્રકાશ ન પડતો હોય તે બાજુ પ્રસરણ પામે. એટલે ધારો કે ડાળી આમ વિકાસ પામતી હોય ને તો એ આવીને આ બાજુ છેડે આવી જાય. શું કરશે હવે તો કે તે બાજુ પ્રસરણ પામે. ઓક્સિજનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલી પ્રરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે. એટલે અહીંથી વધારે કરે એટલે આ આગળ જાય, આમ અહીંથી વધારો કરે, અહીંયા આવીને એ આને વિકાસ કરે, વૃદ્ધિ પમાડે, એટલે આ આગળ વધતું હોય છે. આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે. એટલે આપણને એમ થાય કે વનસ્પતિ એના તરફ આગળ જાય છે. જોવું ક્યારેક, બરાબર છે, કે વનસ્પતિ હોય ને એ તમે ઢાંકી દેશો ને તો જે બાજુ ખુલ્લું હશે ને એ બાજુ ભાગશે.
કેમ? તો કે સૂર્યપ્રકાશ જે બાજુ આવતો હશે ને એ બાજુ જવાનો પ્રયત્ન કરે. શું કરે એમાં? તો કે ટોચના ભાગે પ્રરોહાગ્ર જે ઓક્સિજન અંતઃસ્ત્રાવ છે એ ત્યાંથી ભાગી જાય ને અહીંયા આવી જાય. પછી શું કરે? તો કે આમ ધક્કો મારે. ધક્કો મારે એટલે ધક્કો ન મારે પણ વિકાસ કરે. વિકાસ કરે એટલે આ ડાળીનો વિકાસ થાય છે, લંબાઈમાં વૃદ્ધિ થાય છે, પ્રકાશ તરફ વળતી જોવા મળે છે. આમ ઓક્સિન પ્રકાશાવર્તન માટે જવાબદાર છે, એટલે કે પ્રકાશ તરફ વનસ્પતિને પ્રકાંડને લઈ જવા માટે જવાબદાર છે. ઝિબ્રેલિન તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. ઓક્સિન જે ટોચના ભાગે ઉત્પન્ન થાય પછી ભાગે ક્યાં? તો કે જ્યાં સૂર્યપ્રકાશ ન હોય ત્યાં જઈને એનો વિકાસ કરે. ઝિબ્રેલિન તો કે તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. સાયટોકાઇનિન આ ત્રણે ત્રણ અંતઃસ્ત્રાવ છે વૃદ્ધિ પ્રેરક છે, જે વૃદ્ધિ પ્રેરે. ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે હોય છે. એટલે કે ક્યાં જોવા મળે? તો કે જ્યાં જ્યાં વૃદ્ધિ થતી હોય, જ્યાં કોષ વિભાજન થતું હોય ત્યાં જોવા મળે. ક્યાં કોષ વિભાજન વધારે થતું હોય? તો કે ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય, કારણ કે એમાં શક્તિની વધારે જરૂરિયાત હોય, વિકાસની વધારે જરૂરિયાત હોય, તો એવા ભાગોમાં આ સાયટોકાઇનિન છે ત્યાં જોવા મળે છે. તે કોષ વિભાજનને પ્રેરે છે. તે કોષ વિભાજનને પ્રેરે છે. કોષ વિભાજન થઈને ફળ બને. ફળમાં જે મીઠાશ, રસ, મોટું ફળ કરવાનું વગેરે જેવી કામગીરી કરે છે સાયટોકાઇનિન. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ તો એબ્સિસિક એસિડ શું કરે? તો કે જ્યાં આ હોય ત્યાંની વૃદ્ધિ અવરોધાઈ જાય. આપણે કહીએ કે પર્ણો છે એ લંઘાઈ ગયા, સુકાઈ ગયા, બરાબર છે, તો એ કરમાઈ જાય. તે વનસ્પતિની વૃદ્ધિ અવરોધે છે. તેની અસરથી એટલે કે જ્યાં આનું પ્રમાણ હોય એબ્સિસિક એસિડનું, તેની અસરથી પર્ણો છે એ કરમાઈ જાય છે, સુકાઈ જાય છે, લંઘાઈ જાય છે વગેરે વગેરે. તો આ હતા વનસ્પતિ અંતઃસ્ત્રાવો. ઓક્સિન, ત્યાર પછી ઝિબ્રેલિન, ત્યાર પછી સાયટોકાઇનિન અને એબ્સિસિક એસિડ. એમાં પહેલા ત્રણ જે ઓક્સિન, સાયટોકાઇનિન અને ઝિબ્રેલિન આ ત્રણેય વૃદ્ધિ પ્રેરક, અને એક છે તે એબ્સિસિક એસિડ છે જે વૃદ્ધિ અવરોધક છે. પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ જોઈએ. આપણા શરીરમાં અંતઃસ્ત્રાવોની જરૂર પડે? હા, ચોક્કસથી જરૂર પડે. આપણા શરીરમાં પણ અંતઃસ્ત્રાવોની જરૂર પડે. લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્રવે છે શરીરમાં તેની અસરો જણાવવાની છે. તો લડવાની કે દોડવાની જરૂર ક્યારે પડે? ધારો કે તમે ક્યાંય રસ્તામાં જાઓ છો, કોઈ કૂતરું શાંતિથી સૂતું છે, કૂતરું છે એ સૂતું છે, પણ શું કરીએ? તો કે ભાઈ માણસની પ્રવૃત્તિ જેવી છે કે કોઈને શાંતિથી સુવા દેવા નહીં, કોઈને શાંતિ લેવા દેવી નહીં. તો શું કરે? તો કે જતા જતા એક પાટું મારતા જાય. હવે પાટું મારતા જાય, પેલા કૂતરાને બહુ ઊંઘ આવે છે, શું કરે? તો કે કદાચ ભૂલથી જો સામું થયું તો શું થાય? તો કે આપણે બે વસ્તુ વિચારવાની હોય, કાં ભાગી જવું એટલે કે ભાગો, દોડવાનું છે, કાં લડી લેવું. લડી લેવું એટલે કૂતરાની તમારાથી બીક લાગે ને તમને કૂતરાથી બીક લાગતી હોય. એ સમય શું થાય? તમે જો નીચે વળી ગયા પથ્થર હાથમાં લઈ લીધો તો કૂતરાને થાય કે આજે ગયા એટલે એ ભાગે. એટલે લડવું કે દોડવું, આ બે ક્રિયામાં શરીરમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તેની આપણા શરીરમાં શું અસરો થાય જોઈએ. તો જ્યારે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં હોય ત્યારે એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ સ્રવે છે, જે આપણને કહે ભાઈ તું દોડ કે તું લડી લે. આ બેમાંથી એક ક્રિયા કરવાનું કે એ કોણ કરે? તો કે એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રવતો એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ. એડ્રિનાલિનની અસરો શું થાય? તો કે ઓચિંતું કામ, પાટું તો લાગી ગયું, બરાબર, હળી થઈ ગઈ પેલી કૂતરાની, હવે શું કરવું? તો કે હૃદયના ધબકારા વધી જાય, બરાબર છે. પરિણામે આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળે, હૃદયના ધબકારા વધે એટલે હારવાર બી કામ ઓચિંતું થઈ ગયું હોય તો શ્વાસોશ્વાસની ક્રિયા પણ વધી જાય છે. પાચન તંત્ર અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જતા ઓચિંતું જવું થયું હોય. બીજી એક વસ્તુ, આપણે ક્યાંક રોડ પર ક્રોસ કરતા ઊભા હોય ને ઓચિંતું જ આપણી આગળથી કોઈ વાહન જાય એટલે એકદમ પેલા હૃદયના ધબકારા વધી જાય, થોડી વાર માટે આપણે છૂમ થઈ જાય. તો પાચન તંત્ર, તો કે એવી સ્થિતિમાં પાચન તંત્રનું કોઈ કામ નથી.
ત્વચામાં નાની ધમનીઓની આસપાસ સ્નાયુઓ છે સંકોચાઈ જાય, સ્નાયુઓ સંકોચાઈ જાય તો શું થાય? તો કે ત્યાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય. શું કામ પ્રાપ્યતા ઓછી થાય? તો કે ભાઈ હવે ઓક્સિજન જે રુધિરની અંદર દ્રાવ્ય છે એ જરૂર ક્યાં છે? તો કે પગને જરૂર છે, અથવા તો હૃદયના ધબકારા વધી ગયા છે ત્યાં જરૂર છે, શ્વાસોશ્વાસની ક્રિયામાં જરૂરિયાત છે. તો આવી બધી ક્રિયાઓમાં જરૂરિયાત છે. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે. ક્યાં જાય? કંકાલ સ્નાયુ તરફ. દોડવા માટે, લડવા માટે એ તૈયાર કરે છે. ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર વધે. ઓચિંતો દાસકો લાગે કે ભાઈ આ હામું થયું, હવે શું કરવું? ત્યારે ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થાય, આથી શ્વસન દર વધે છે, હૃદયના ધબકારા વધે, શ્વસન દર વધે. આ બધા પ્રતિચાર પ્રાણી શરીરને લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર કરે છે. શું કરવું? તો આ એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રવતો એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ છે, કેટલું વિશેષ કામ કરે. કંઈક નાની અમથી ભૂલ થઈ ગઈ કે ભાઈ કૂતરાને પાટું નહોતું મારવાનું પણ મરાઈ ગયું તો હવે શું? તો પછી આ એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રવતો એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ છે એ કામ કરવા માંડે. આ બધું કામ કરીને આપણને કે હિંમત આપવાની હોય તો એમ કે નીચે બેહીને પથ્થર લઈ લે હાથમાં એટલે કૂતરું બીસે તારાથી, અને કા પછી એમ કહે છે કે ભાઈ તારા પગને હું શક્તિ આપું છું, માંડ દોડવા, તું આગળ ને એ પાછળ. તો લડવાની કે દોડવાની સ્થિતિમાં એ પહોંચી વળવા માટે એ કામ કરતું હોય છે. મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવો ક્યાં ક્યાં છે સમજાવવાનું છે. તો મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવ, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, GH ગ્રોથ હોર્મોન. શું થાય નામ? ગ્રોથ હોર્મોન્સ. બીજું થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ GH ગ્રોથ હોર્મોન તે પિટ્યુટરી ગ્રંથિ છે, પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવે છે, શરીરમાં વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. ગ્રોથ હોર્મોન નામ જ એવું છે, ગ્રોથ. તો તે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે, નિર્માણ પામે અને શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. થાઇરોક્સિન તે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવતો અંતઃસ્ત્રાવ છે. થાઇરોક્સિન તેના સંશ્લેષણ માટે આયોડિન. તમે બધાએ સાંભળ્યું હશે કે કોઈની ગરદન ફૂલી ગઈ હોય જેને ગોઈટર રોગ કે ને, સાંભળ્યું હશે. તો ગોઈટર રોગ શું છે? તો જ્યારે આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે જે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવે છે, પણ ક્યારે ઉત્પન્ન થશે? તો કે જો એને આયોડિન મળશે તો એના માટે શું કરવું પડે? તો કે આયોડિન વાળું મીઠું ખાવું પડે. તો એ આયોડિન વાળું મીઠું જ્યારે એને પ્રાપ્ત ન થાય ત્યારે એનું સંશ્લેષણ થતું નથી, એટલે કે બનતો નથી. જો એ બનાવવો હોય તો થાઇરોઇડ ગ્રંથિને આયોડિનની જરૂરિયાત હોય છે, જરૂરી છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ, ચય અને અપચય એટલે કે પાચન અને અપાચન ને નિયંત્રણ કરે છે. તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી છે. તો થાઇરોક્સિન શરીરનું સંતુલિત વૃદ્ધિ, બધા જ અંગો એક સાથે વ્યવસ્થિત વિકાસ પામવા માટે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જરૂરી છે. મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા અથવા તો ખામીઓ. હવે કેટલાક અંતઃસ્ત્રાવો આપણા શરીરમાં છે જ, ધારો કે એની અનિયમિતતા થઈ જાય, વ્યવસ્થિત રીતે સ્ત્રાવ નથી થતા, નિર્માણ નથી પામતા, તો શું થાય? તો એની અનિયમિતતા અથવા તો ખામીઓ આપણે જોવાની છે. તો અંતઃસ્ત્રાવો નિશ્ચિત માત્રામાં સ્ત્રવે છે આપણા શરીરમાં. તેમની સાંદ્રતામાં અસંતુલનના કારણે, એટલે કે વધારે સ્ત્રાવ અથવા તો ઓછો સ્ત્રાવ થાય તો કંઈક ને કંઈક ખામીઓ સર્જાય. કેવી ખામીઓ સર્જાય? તો કે વધારે ઊંચાઈ, બહુ ઊંચા માણસો હોય તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન છે એનો વધારે સ્ત્રાવ થાય તો એની ઊંચાઈ વધે. વામનતા, ઠીંગણું કદ. તો બાલ્યાવસ્થામાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ગ્રોથ હોર્મોનની ઉણપથી જો આનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ન થાય તો વામનતા કે નાના કદ કે ઠીંગણાની સ્થિતિ સર્જાય છે. તો GH નો વધુ સ્ત્રાવ ઊંચાઈમાં વધારો લાવે, GH નો ઓછો સ્ત્રાવ નાના કદ કે ઠીંગણા હોય કે વામનતા માટે જવાબદાર છે. ત્યાર પછી ગોઈટર. આપણા આહારમાં જો આયોડિનની ઉણપ હોય તો થાઇરોક્સિનનું સંશ્લેષણ થઈ શકતું નથી, એની અસર કરે છે અને ગોઈટર થાય છે. થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારો થાય અને જેના કારણે ગરદન ફૂલેલી જોવા મળે છે. આ ગોઈટરનો રોગ. આયોડિન હોય તો થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનો પૂરતા પ્રમાણમાં સ્ત્રાવ થશે તો શરીરનો સંતુલન વિકાસ પણ થશે. મધુપ્રમેહ જેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ,
તો શું છે તો કે આપણા રુધિરની અંદર ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થતો જ હોય, આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં થતો જ હોય, પણ કોઈક કારણોસર જ્યારે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ન થાય, એના પ્રમાણમાં કંઈક ફેરફાર થાય, પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન સ્ત્રાવ નથી થતો, એવા સમયે રુધિરમાં શર્કરાનું ગળ્યા પદાર્થનું પ્રમાણ વધી જાય અને વધી જાય તેના કારણે મધુપ્રમેહ કે ડાયાબિટીસ થતી હોય છે. તો આ હતા અંતઃસ્ત્રાવો જે આપણા શરીરમાં સ્ત્રાવ ન પામે અથવા તો વધારે ઓછા પ્રમાણમાં થાય તો આપણા શરીરને નુકસાન કરતો હોય છે. સ્ત્રાવના નિયમન માટે પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ સમજાવો. તો શરીરમાં જ્યારે જરૂર હોય ત્યારે અંતઃસ્ત્રાવનો યોગ્ય માત્રામાં સ્ત્રાવ થવો જરૂરી છે. જ્યારે જરૂર છે, શરીરની અંદર રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થવો જોઈએ, તો એ નિયંત્રણમાં લાવશે, તો એ જરૂરી છે. જો શરીરને પૂરતી માત્રામાં અંતઃસ્ત્રાવ પૂરો ન મળે તો શું થાય તો કે તેના કાર્ય પર અસર થાય. કાર્ય પર અસર થાય મતલબ એ વ્યવસ્થિત કામ કરી શકે નહીં. તો જે ઇન્સ્યુલિન હશે રુધિરમાં, ધારો કે આપણે મધુપ્રમેહનું જ ઉદાહરણ લઈએ, તો એ ઇન્સ્યુલિન પેલી શર્કરાનું નિયંત્રણ કરી શકશે નહીં. પરિણામે શું થાય તો કે લોહીની અંદર, રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય. આથી અંતઃસ્ત્રાવની સ્ત્રાવ ક્રિયાનું નિયમન કરવા એક ક્રિયાવિધિ જરૂરી છે. બધા શરીરમાં આ તો એકની વાત કરીએ, તો ઘણા બધા અંતઃસ્ત્રાવો છે, તે બધા અંતઃસ્ત્રાવો છે એનું નિયંત્રણ પણ થવું જોઈએ, નિયમન કરવા માટે એક ક્રિયાવિધિ પણ જોઈએ. તો શરીરમાં સ્ત્રવિત થતા અંતઃસ્ત્રાવના સમયનું અને તેની માત્રાનું નિયંત્રણ પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિથી થાય છે. બધું ચોક્કસ રીતે થતું હોય. ઉદાહરણ તરીકે જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર વધે ત્યારે સ્વાદુપિંડના કોષો તેની જાણકારી મેળવી લે છે અને પ્રતિચાર રૂપે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે. સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય ક્યારે? રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે ત્યારે. ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરે છે. જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય ત્યારે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પણ કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય છે. જરૂરિયાત મુજબ થયું, વધારે ગળ્યું ખવાઈ ગયું, વધારે ગ્લુકોઝ છે અથવા તો શર્કરા છે જે રુધિરની અંદર ભળી ગઈ, એવા સમયે સ્વાદુપિંડને સંદેશો મળે કે હવે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી ગયું, એટલે શું કરશે તો કે સ્વાદુપિંડ છે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરશે. આ ચોક્કસ છે. તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરશે એટલે શું થશે તો કે ઇન્સ્યુલિન છે એ પેલી રુધિરમાં રહેલી શર્કરાનું નિયમન કરવાનું ચાલુ કરતી. જ્યારે શર્કરાનું પ્રમાણ ઓછું થઈ જાય એટલે ફરીથી શું થાય તો કે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પણ કેવો થઈ જાય? ઓછો થઈ જાય છે. કેટલાક અંતઃસ્ત્રાવો આપેલા છે, એ ક્યાંથી ઉત્પન્ન થાય છે અને એ શું કાર્ય કરે છે તો એ અહીંયા આપણે જોવાનું છે. તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે, બધા અંગોની વૃદ્ધિ ઉત્તેજે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, થાઇરોઇડ ગ્રંથિ આપણે આ બંને જોઈ ગયા છીએ જે શરીરની વૃદ્ધિ માટે જવાબદાર છે. ઇન્સ્યુલિન તો હમણાં જ જોઈ ગયા કે સ્વાદુપિંડમાંથી એનો સ્ત્રાવ થાય ક્યારે તો કે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય ત્યારે એનું નિયમન કરવા માટે એનો સ્ત્રાવ થતો હોય છે. ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડ નર જાતીય અંગ છે, એની અંદરથી શુક્રપિંડમાંથી આ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય અને જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરે. દાઢી ઉગવી, અવાજમાં ફેરફાર થવો, બગલમાં વાળ ઉગવા વગેરે વગેરે જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બે અંડપિંડ માદા પ્રજનન અંગ છે, એમાંથી સ્ત્રાવ પામે જે માદા પ્રજનન અંગોનો વિકાસ, માસિક ચક્રનું નિયમન વગેરે જેવો કાર્ય કરતું હોય છે. એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે. શરીરને આકસ્મિક એટલે કે લડોયા ભાગો, આપણે જોયું હતું કે કૂતરાવાળું ઉદાહરણ, તો લડોયા ભાગોની સ્થિતિ માટે શરીરને તૈયાર કરે છે. રિલીઝિંગ અંતઃસ્ત્રાવ તો હાઇપોથેલેમસ જે મગજના ભાગમાં આવેલી હોય, ગરદનના ભાગમાં, મગજ અને ગરદનની આસપાસ, તે પિટ્યુટરી ગ્રંથિને અંતઃસ્ત્રાવો કે જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવો છે એ મુક્ત કરવા માટે પ્રેરે છે. તો આપણે વનસ્પતિ અંતઃસ્ત્રાવો અને પ્રાણી અંતઃસ્ત્રાવો વિશે જોયું. તમને મજા આવી હશે. ફરી આપણે નવા ચેપ્ટર સાથે ફરી મળીશું. થેન્ક યુ.